શેઠના વાડીમાં કામ કરતા હતા. હા હા અહીંયા કપાળીનો વાગ્યા અમે ખેતરમાં. હા હા તે સિંહ બેઠેલો. હા હા અમે કપાળ વીણતા છોકરા ભાગ્યા. દાદાને ગાવી સિંહ બહુ સિંહ હતો કે સિંહણ હતી? સિંહણ હતી. સિંહણ હતી. હા. પછી તમે ભાગ્યા? હા ભાગ્યા. પછી સિંહણે હુમલો કર્યો તમારી ઉપર? હા, અમારી પર હુમલો કર્યો. હા. પછી બચાવવા કોણ ગયું હતું બેન? પછી તો આ છોકરો આ લોકો મજૂરી કામ ખેતરમાં કરતા હતા, કપાસ વીણતા હતા અને આ વ્યક્તિ પછી એણે હુમલો કર્યો જી. અને એનો ભાઈ હતો એણે ઝીણને બાસકું માર્યું એટલે ઝીણ ભાગી ગઈ. ભાગી. જે સ્થળ પર અને પ્રયત્નશીલ છીએ કે જલ્દીથી જલ્દી આ દીપડાને અમે પકડી અને પાંજરે પૂરીએ. એના માટે મારણની વ્યવસ્થા ગોઠવી દીધેલી છે અને પિંજરા ગોઠવાઈ ગયા છે અને સ્ટાફને સ્ટેન્ડ બાય કરેલો છે. રાઉન્ડ અબાઉટ સાચો આંકડો ન બતાવી શકીએ વન્ય પ્રાણીનો, કારણ કે એ મૂવમેન્ટવાળી વસ્તુ છે. આજે આ ગામમાં છે તો કાલે બીજા ગામમાં હોઈ શકે. એટલે અંદાજે અમારા વન વિભાગના અંદાજ મુજબ આ વિસ્તારમાં 10 થી 12 દીપડા હોવાની શક્યતા છે. અને ગામ લોકો રાત્રિ દરમિયાન જે અહીં પોતાના વાડીના કામોમાં જતા હોય ત્યારે સાથે 2 કે 4 વ્યક્તિઓ સાથે રહે અને ફ્લોરોસન્ટ કહી શકાય એવા રંગીન કપડાનો ઉપયોગ કરે, કાળા કપડાં સિવાય, અને પોતાના હાથમાં રક્ષણ માટે લાઠી કે એવું કંઈ રાખે